ओम ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विषयमतः सुरचभ्येन आवह सबुज्ञा उपमा असविष्टाः सतस्य जोनिम सतस्य विवह नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે તપશ્ચિત તપમૂર્તિ, વેદમૂર્તિ, બ્રહ્મમૂર્તિ, દિવ્ય તેજોમય લાવણ્યમય એવા દિવ્ય પુરુષ જેમનો પાર્થિવ દેહ આજે પણ એમના ભક્તિ અને તપનું પૂર્ણ રૂપે પુરાવો આપે છે એવા શ્રી રામાનુજાચાર્યની જન્મ જયંતિ છે। ભગવદપાદ શ્રી રામાનુજાચાર્ય એટલે જેમને દુનિયાના અંદર જ્ઞાનલબ્ધિ દ્વારા ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના માટે વિશિષ્ટાદ્વૈતની વ્યવસ્થા લોકોને અર્પિત કરી। વિદ્વત પુરુષોને એ સમજણ આપી કે કેવી રીતે દ્વૈત અદ્વૈતથી પરે જઈને વિશિષ્ટાદ્વૈત દ્વારા તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો અને જેના થકી ઈશ્વર ગમ્યતાને સમજી શકાય છે। બાકી હજારો ને કરોડો ચિંતામણીઓ જ્યારે વિચારવાનું બંધ કરી દે છે અને જ્યાંથી શરૂઆત થાય છે એ ક્રિયા એ ઈશ્વરની ક્રિયા છે, તો એમને કેવી રીતે ગમ્યતામાં મૂકી શકાય? સગુણ અને નિર્ગુણની ધારામાં જ આપણે તો ફસાયેલા છીએ। તો એમાંથી બહાર નીકળવું હોય તો જે મદદગાર થઈ શકે છે એ ભગવદપાદ રામાનુજાચાર્ય છે અને દુનિયાને જે આશ્ચર્ય પમાડે છે અને જે પુણ્યનો પુંજરૂપ શરીર છે એ આજે પણ સડતું નથી। એ જો દર્શનામાં આપણે મૂકીએ ત્યારે આપણને સમજાય છે કે ખરા અર્થમાં ભક્તિ અને તપ શું છે। જ્યારે તમે તિરુચરાપલ્લીના શ્રી રંગનાથ મંદિરમાં જાઓ છો ત્યાં એમનો પાર્થિવ દેહ જે 900 વર્ષથી પણ જૂનો છે એ ત્યાં યથાવત સમાધિ અવસ્થામાં છે। આ રામાનુજાચાર્યજી જેમના આ પાર્થિવ શરીર પર કેવળ અને કેવળ ચંદન અને કેસરનો લેપ લગાવવામાં આવે છે અને 2 વર્ષે એ નીકાળવામાં આવે છે, પણ 900 વર્ષ ઉપર થઈ ગયા હોવા છતાં પણ એક પણ કીડો એને સ્પર્શી શક્યો નથી, શરીર સડ્યું નથી અને યથાવત એમાંથી તપની ઉર્જા અનુભૂત થાય છે। આવા હળાહળ કળિયુગમાં પણ આવી દિવ્ય મૂર્તિ જો જોવા મળતી હોય, મૂર્તિ એટલે કે સાક્ષાત પાર્થિવ સ્વર શરીર, તો એ કેવળ અને કેવળ આ ભક્તિ દ્યોતક રામાનુજાચાર્યજીનું છે। અને અહીંયા 3 વિદ્વત પુરુષોની ચર્ચા ખરા અર્થમાં કરવી જોઈએ। સૌથી પહેલા આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય, જેમનો મત છે દ્વૈતવાદતાનો, એટલે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા, બ્રહ્મ કેવળ સત્ય છે, આ જગત મિથ્યા છે। ત્યાંથી બીજા નંબરનો જે અદ્વૈત વિચાર આવ્યો એ માધવાચાર્યનો આવ્યો। એમનો અર્થ શું છે? બ્રહ્મ પણ છે અને જગત પણ છે, આ બંને એકબીજાના પરિરૂપ છે, એક સિક્કાની 2 બાજુઓ છે અને એ સત્ય છે। પણ ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે શ્રી રામાનુજાચાર્યજીએ વિશિષ્ટાદ્વૈત્યની માહિતી આપી કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા પણ નથી, એટલે કે બ્રહ્મ છે, જગત છે અને જીવ પણ છે અને પરમાત્મા પણ છે। એટલે કે જ્યારે એમનો વિચાર કરીએ છીએ ત્યારે જીવ, જગત અને પરમાત્મા ત્રણેય એક રૂપમાં જોવા મળે છે। આ તથ્ય જેમને આપ્યું અને ખરા અર્થમાં ભક્તિને આંદોલિત કરી એ ભગવદપાદ શ્રી રામાનુજાચાર્ય છે। રામાનુજાચાર્યજીનો મત સ્વીકારવાનો વિચાર કરીએ છીએ ત્યારે એ જ બિલાના ફળના આધારે એમ કહે છે કે જે અંદરનું બીજ છે એ જીવ છે, એના આજુબાજુમાં જે ગરલ છે, ગુલ્મ છે, જે મકરંદતાના સુગંધ સાથે, રસના ભાગ સાથે જે ગુલ્મ તૈયાર થયેલો છે, એના અંદર જે ગરલ પદાર્થ છે એ જગત છે, પણ એને સાચવવા માટે જે ઉપરનું કવચ છે એ પરમાત્મા છે। અને એટલા માટે એ જીવ, જગત અને પરમાત્માની ગતિને સમજાવે છે કે જે જીવ છે, જે શક્તિ આપણા શરીરમાં જન્મ રૂપે આપણને મળી, પણ એ વખતે જીવ અને પ્રાણ બંને અલગ છે। પ્રાણ શક્તિ જીવ રૂપે આપણામાં આવી ગઈ, પણ જ્યારે બાળક નાનું હોય છે ને જ્યારે એના બોલાવવા માટેનો અવાજ કરીએ તો એને ખબર નથી હોતી કે કઈ દિશા તરફથી અવાજ આવી રહ્યો છે, કેમ કે એનામાં કર્ણમૂલે તો શાંકરી, શાંકરી દેવીની પ્રાણ શક્તિ હજી પહોંચી નથી અને એટલા માટે એ નક્કી કરી શકતું નથી। તો એ પ્રાણ શક્તિ અલગ છે, એટલે જીવ શક્તિ તમને મળી ગઈ છે
પછી જગતને તમે તૈયાર કરો છો, એ જગત પ્રાણ શક્તિ દ્વારા સંચરિત થાય છે. ઉંમર થાય અને કાન અને આંખ જોવાનું બંધ કરે છે, એ પ્રાણ શક્તિનો વિલય થઈ રહ્યો છે. એટલે જગત છે એ વારે વારે પરિવર્તનશીલતાને પ્રાપ્ત કરે છે. પણ આ બધાના ઉપર જે અનુગ્રહિત કરવાની ક્રિયા છે, આપણને રાત્રિકાળમાં જે સૂવા માટે આપણે જઈ રહ્યા છીએ એ વખતે આપણે હૃદયને એવી સૂચના આપતા નથી કે હવે તારે ધબકવાનું છે. આપણે જે બેડ છે એમાંથી નીચે પડી જતા નથી, કેમ કે રાત્રે ક્રિયા થઈ રહી છે. જેમ કે ધબકારા થઈ રહ્યા છે, પલકારા થઈ રહ્યા છે. અન્ન ભોજન રૂપે આપણે જ્યારે ગ્રહણ કરીએ છીએ તો જે પાચન તંત્ર છે, રક્તની કોશિકાઓ છે, એમાંથી પોષણ લેવાની શરૂઆત કરે છે. એમાં આપણા તરફથી કોઈ સંદેશ હોતો નથી, છતાંય એ ક્રિયા સતત ચાલ્યા કરે છે. એટલે જગત છે એ પરિવર્તનશીલતાને આધારે ચાલ્યા જ કરે છે. પણ આ ચલાવે છે કોણ? સાચવે છે કોણ? એ ક્રિયાના જે સાચવનારા છે એ બિલ્વ જે ફળ છે એના ઉપર જે કવચ છે, અથવા કોઠાનું જે ફળ છે એના ઉપરનું જે કવચ છે, અથવા નાળિયેરનું જે કવચ છે, એના અંદર રહેલો જે ગરલનો ભાગ છે ને એના અંદર પાણી છે ને એમાં પણ બીજ છે. એટલે એ રીતે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને આનો જવાબ મળે છે કે જે રામાનુજાચાર્ય છે એ જીવ, જગત અને પરમાત્માના મતને સ્વીકારે છે. એટલે આ ત્રણે ત્રણનો જે સુભગ સમન્વય છે એના થકી આપણું જીવન ચાલી રહ્યું છે. અને એ રીતે જો વિચાર કરવા જઈએ તો લાકડામાં પાણી પણ છે ને અગ્નિ પણ છે, જે માધવાચાર્યનો વિચાર છે. લાકડું છે એ જ્યારે વૃક્ષ રૂપમાં છે ત્યાં સુધીમાં એમાં પાણી છે જ, અને અગ્નિ પણ છે. બસ એને એ અવસ્થાની જરૂર છે, એને એવા પરિવેશની જરૂર છે, એને એવા સંયોગની જરૂર છે, ત્યારે અગ્નિ પ્રગટ થાય છે. જ્યાં સુધી એ એના સંપર્કમાં આવતું નથી ત્યાં સુધી એમાં જળ તત્વ પણ છે, અગ્નિ તત્વ પણ છે. અને એ જ જગ્યાએ રામાનુજાચાર્યનો સ્પષ્ટ વિચાર એ છે કે એમાં અગ્નિ પણ છે, પાણી પણ છે, અને ઉપરનું કઠોર જે કવચ છે પરમ તત્વ છે, જેના થકી અગ્નિ પાણી બંને જોડે હોવા છતાં પણ એ પ્રસ્ફારિત થતા નથી. તો કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે કે જીવ, જગત અને પરમાત્મા રૂપે આ શરીર, આ પૃથ્વી, આ બ્રહ્માંડ, આ મહાઅંડ અને 14 બ્રહ્માંડ, અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ, પાતાળ, ભૂલોક, ભવલોક, સ્વલોક, મહાલોક, જનલોક, તપલોક અને સત્યલોક, આ 14 બ્રહ્માંડ અને આ સમૂચા ધરા એટલે કે આપણી ગેલેક્સી આ રીતે ચાલી રહી છે. એ જે મતને પ્રતિપાદિત કરે છે, સરળતાથી સમજાવી શકે છે, એ વિશિષ્ટાદ્વૈતના પ્રણેતા એટલે રામાનુજાચાર્ય. આશા કરું છું કે જગતગુરુ શંકરાચાર્યના મતથી માંડીને, માધવાચાર્યના વિચારથી માંડીને, રામાનુજાચાર્યના પ્રશસ્ત, પ્રબળ અને પ્રયોગાત્મક મતને માનીને કેવળ અને કેવળ કેન્દ્રમાં ઈશ્વરને રાખીને જીવનનું વ્યાપન કરીએ અને ખરા અર્થમાં જ્ઞાનવંતતા સાથે, તપવંતતા સાથે જીવનને પ્રશસ્ત કરીએ અને સનાતન સંસ્કૃતિને ખરા અર્થમાં ગૌરવાન્વિત કરવા માટે એને જાણીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.